નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એ ખૂબ જ રિઝલ્ટ બહુ જ સારું આવ્યું છે. અને એમાંથી જ એમ કહી શકાય કે નાની નાની કહાની, સંઘર્ષની કહાની હોય. અને આવી જે સંઘર્ષની એક કહાની આપણે લેવા આવ્યા છીએ કે જેમાંથી ટોપર પાસેથી આપણે કાંઈ પણ એની ટ્રીક મેળવીએ તો આપણે પણ ટોપર બની શકીએ. એવી જ રીતે સુરતમાં એક મેગા સિટીની અંદરથી એક વિદ્યાર્થી આપણે અર્જુન ઝાડા એની પાસેથી આપણે મેળવીએ, એની પાસેથી પૂછીએ કે એનું રિઝલ્ટ શું આવ્યું, શું કહાની હતી, કેવી રીતે આપણે મહેનત કરવી છે, એને એક નાની અમથી ઇન્ફોર્મેશન લઈએ. તો તમારા રિઝલ્ટ વિશે માહિતી આપજો. મારે 12 સાયન્સમાં 92.64 પેર આવેલા છે. ફિઝિક્સમાં 92 માર્ક, કેમેસ્ટ્રીમાં 84 માર્ક અને મેથ્સમાં 51 માર્ક આવેલા છે. હા, સરસ. હવે કઈ રીતની મહેનત કરતા? આખા બધા ત્રણેય મેઇન વિષયમાં એટલા ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે, તો એમાં મહેનત કઈ રીતે કરતા તમે? આખા દિવસમાં જે સ્કૂલે જતા, કોચિંગ જતા, પછી મારી પાસે 5 વાગે હું નવરો થતો. પછી 5 વાગે હું ઘરે આવીને ફ્રેશ થઈ જતો. પછી મારે બધા જ વિષયનું હોમવર્ક કમ્પ્લીટ કરું. પછી હું મારે જે રીડિંગ કરવાનું હોય રીડિંગ કરું. એમાં જે ક્વેરી હોય એ હું વિદ્યાકુલ એપ્લિકેશન દ્વારા સોલ્વ કરી નાખતો. હવે આવું જે છે ને આખું 11th અને 12th બંને વર્ષ કીધું છે તમે, તો આ બંને વર્ષમાં તમને ક્યાંક પ્રસંગો નહીં નીડે? પપ્પાએ એને નહીં કીધું કે હાલ આપણે આ મામાના, માસીના, ફઈ ફુવાના મેરેજ છે તો હાલના જઈએ એવી? એમ 11-12 સાયન્સ દરમિયાન મને એ પ્રસંગો બહુ નડ્યા, પણ મેં એનો ત્યાગ કરી દીધો કે હું નહીં આવું, તમારે જવું હોય તો જાઓ. તમારે જવું હોય તો જાઓ, હું તો નહીં જાઉં. હવે આ 2 વર્ષમાં તારા મિત્ર તો ઘણા હશે. હવે મિત્રમાંથી ભાઈ મિત્ર એવા હોય કે ભાઈ હાલ ફરવા જઈએ, મૂવી જોવા જોઈએ, ક્રિકેટ રખડવા જઈએ, ક્રિકેટ રમવા જઈએ. ક્રિકેટનો શોખ છે, હોબી કઈ છે તારી? ક્રિકેટ. ભાઈ તો જો એવો વિદ્યાર્થી હોય તો મિત્ર તો મળી ગયા છે, હાલ ક્રિકેટ રમવા જાય. હું ભણી લીધું, પછી ભણી લીધું, તો તે ત્યારે હું છે ભાઈ બસ ઈ એમ કે ને કે આ પછી ભણી લેવું. મેં પછી ભણવાનું ન, પછી મોજ કરવાની, અત્યારે આપણે ભણી લેવી. વાહ, સરસ સરસ. એટલે અત્યારે હવે ડિજિટલ યુગ છે તો બધા મૂવી, થિયેટરો ને બધું બહુ, ક્યારેક ગાડીઓમાં ભાઈબંધો સાથે ફરવાનું ને એવું બધું. તો કોઈ દી મૂવી જોવાની ઈચ્છા નથી થતી? નહીં, હું 10 વર્ષથી અમે સુરત આવ્યા છીએ, પણ હજી સુધી મેં મૂવી નથી જોયું થિયેટરમાં. વાહ ભાઈ વાહ, મૂવીનો ત્યાગ કરો ભાઈ. આવા યુગની અંદર જ્યાં હારા હારા મૂવીની બધી આજુબાજુ મિત્રો ચર્ચા કરતો હોય, મૂવીનો ત્યાગ કરો ભાઈ, શાબાશી, ધન્યવાદ આપવું પડે ભાઈ. ભાઈ વિદ્યાકુલ તમને કઈ રીતે હેલ્પફુલ થયું? એ નાની મોટી મારી ક્વેરી હોય કે MCQ સોલ્યુશન હોય, એવી નાની મોટી બાબતોમાં મને ખૂબ જ હેલ્પ થયું. પણ હું આગળના મારા જુનિયર્સને કહેવા માગું છું કે તમે પહેલેથી જો વિદ્યાકુલ સાથે જોડાશો તો મારા કરતાં પણ સારું રિઝલ્ટ મેળવી શકશો. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે ભાઈ તમારા જુનિયરને તમે જે સલાહ આપી, બરાબર છે, તો હવે તમારું જે આખો દિવસનું શેડ્યુલ તમે કીધું એમાંથી તમે તમારી સેલ્ફ સ્ટડી માટે, એટલે કે ભાઈ તમે માત્ર વાંચન કરતા કે તમારું રીડિંગ કઈ રીતે તમારું પ્રોપર હોવું હતું? હું ખાલી વાંચન કરતા ચોપડી લઈને એવી રીતે નહીં, વાંચતો પણ સાથે સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરતો. એટલે વાંચતા લખતો, જેથી મારે વાંચનની પણ વાંચન યાદ પણ જલ્દી રહી જતું અને લાંબા સમય સુધી રહેતું. અને લખવાની પ્રેક્ટિસ દરમિયાન મારે ટાઈમનું મેનેજમેન્ટ પેપરમાં સારું રહેતું. એટલે હું રફ વર્ક જેટલું બને ને એટલું વિદ્યાર્થીઓએ રફ વર્ક વધારવું જોઈએ. દાખલાના મેથ્સમાં, ફિઝિક્સમાં દાખલા ન બધા વાંચી લે, વાંચવાના નહીં ભાઈ. હા, મૂળ ઘણા વિદ્યાર્થીઓ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે દાખલાઓ વાંચતા હોય, આપણે દાખલાઓ વાંચીને ભેગું ન થાય, મૂળ એને પણ ગણવું પડે, રફ વર્ક તો કરવું પડે ભાઈ. આ જો વિદ્યાર્થીઓ ભાઈ કહી શકો ભાઈ, આ ટોપર પાસેથી મેળવેલી ટ્રીક છે ભાઈ હેડી, કે તમે જેટલું જ વધુમાં વધુ લખવાનો આગ્રહ રાખશો, જેટલું વધુમાં વધુ રફ વર્ક કરવાનો આગ્રહ રાખશો, એટલો તમારો હાથ વળશે, એટલું તમારી પેપરમાં ચોકસાઈ આવશે. હવે ક્લાસ નોટ્સ ને એવું તમે બનાવો કે? હા, એટલે કેવી રીતે બનાવવાનું પ્રોપરલી? ટ્યુશનમાં અથવા કોચિંગમાં જાઓ ત્યારે ત્યાં જે લખાવે એ બુક બનાવી નાખતો, જેથી મારે વાંચવામાં જો એમાં ક્વેરી રહેતી હોય તો વિદ્યાકુલ દ્વારા હું સોલ્વ કરી નાખું. પછી એ જે સોલ્વ કરેલી ક્વેરી હોય ને હું અલગ નોટમાં લખતો. વાહ ભાઈ વાહ. એટલે અત્યારથી જ વસ્તુ સ્ટાર્ટિંગથી જાણવે કે મારી કેવી કેવી ભૂલું થતી અને લખી રાખો, એટલે છેલ્લે મારી ભૂલ થાય નહીં ભાઈ. પરીક્ષા સમય દરમિયાન તમારું કેવું હતું એટમોસ્ફિયર, કે ભાઈ મારે, અથવા તો માઇન્ડસેટ આપણે એમ કહી શકીએ કે પરીક્ષા દરમિયાન બાળકો જે છે મૂંઝાતા હોય ક્યાંક ને ક્યાંક રીતે, પરીક્ષા દરમિયાન તમને વિદ્યાકુલ કઈ રીતે હેલ્પફુલ થયું? પરીક્ષા દરમિયાન તો સૌ પ્રથમ મગજ શાંત રાખવાનું, ઉતાવળ નહીં કરવાની કે પરીક્ષા આવે છે આમ કરી નાખું તેમ કરી નાખું. એવું કરવાથી કોઈથી કાંઈ ન થાય.
જેથી પછી જે મને આમ સ્ટડીમાં વિદ્યાકુલ કેવી રીતે મદદરૂપ થયો એનો જવાબ છે કે મને કાંઈક ક્વેરી હોય કે આ ચેપ્ટરમાં થોડુંક મને હલકું લાગતું હતું, નથી આવડતું, ઓછું આવડે છે, તો એનો વન શોટ શરૂ કરી દઉં અથવા રિવિઝન શરૂ કરી દઉં, જેથી એ ચેપ્ટર મારે ક્લિયર થઈ જતું. તમારું આ જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ જેટલું તમે એક્સપેક્ટેડ કર્યું હતું એટલામાં તમે એમ સંતુષ્ટિ છો કે હા મેં જેટલી મહેનત કરી હતી એ રિઝલ્ટ લાવ્યું? હા, લાવ્યો. અને તમારા પિતાજીએ જે તમારા પ્રત્યે ધાર્યું હતું એમ તને એમ લાગે કે હા બસ મારા પિતાજી મારા માટે જેટલી મહેનત કરે છે એના ફળ સ્વરૂપે મેં એને રિઝલ્ટ કંઈક ને કંઈક લાવીને બતાવ્યું કે હા. તો કાકા તમે તમારું શું કહેવાનું છે કે આમાં કે કેવી રીતે તમારા છોકરાએ કેવી મહેનત કરી છે અને તમે કાંઈક તમારી રીતે અનુસાર કે કેવી મહેનત હતી? તો એને ઘણી કરી છે. જો ક્યાંય નીચે લગ્નમાં કે પ્રસંગમાં કોઈ જગ્યાએ ક્યાંય ભયો નથી, ગમે ત્યારે કીધું આમ જવું છે તો કે બહાર નથી જવું, બરાબર. એ મેં એને એકલો મૂકીને 3-3, 4-4 દિવસ ગામડે વ્યા જતા, એ એકલો જ રહેતો. પણ એને મહેનત આપણને વિશ્વાસ હતો કે એ જે કરે છે એ બરોબર જ કરે ને આપણને રિઝલ્ટ લાવી દેવાનો છે, બરોબર. ને હું ગમે ત્યારે વહેલા જાગી જતો ને તો એ ભાવતો કે એ વિદ્યાકુલ હુતા તે પથ્થરીમાં હુતા ફોન આમ દિવાલે હોય વિદ્યાકુલના બધા જે MCQ હોય બધા સોલ્વ સવારમાં કરતો. પણ સાંજે હું તો એને હિસાબે તને આ નાના નહીં તે 9માં લેવો રહેવું એડમિશન વિદ્યાકુલમાં 9માં એ લાવ્યો છે 89.71, બરોબર. અને અત્યારથી તે 10માં એને ખબર છે કે હું 86 લાવ્યો છું ને આ 90 લાવશે, એટલો વિશ્વાસ છે મને કે આ લાવશે. એટલે એની ઉપર ગર્વ છે કે આપણી મહેનત વસૂલ કરી. તો બીજું લાસ્ટમાં તારે હું ટિપ્સ આપ્યું છે વિદ્યાર્થીઓ લાસ્ટમાં એન્ડ મોમેન્ટ કે પરીક્ષા ટાઈમે બોર્ડની પરીક્ષા ટાઈમે બહુ હાઈપર નહીં રહેવાનું કે શું થશે કે શું થઈ જાય, આમ થાય એવું કાંઈ બોલું રાખવાનું નહીં. પરીક્ષા આપણે સ્કૂલમાં દેતા હોય ને એ જ રીતે દેવાની છે. વાહ, સરસ. એટલે આમ એમ ટૂંકમાં એમ કહી શકે બોર્ડની પરીક્ષાનો જે વિદ્યાર્થીઓના મનમાં જે ભય છે ને એ ભય નહીં રાખવાનો. સામાન્ય પરીક્ષાની જેમ આપવાની અને પૂરા આત્મવિશ્વાસ સાથે આપવાની. વાહ ભાઈ. વિદ્યાકુલ સાથે ક્યારે જોડાવવું જોઈએ? શરૂઆતથી જ. હું નહોતો જોડાણો પણ હું બધાને કહું છું કે શરૂઆતથી જ જોડાવ. આગળ કહ્યું તેમ મારા પપ્પાએ કે મારા નાના ભાઈને પણ વિદ્યાકુલમાં શરૂઆતથી જોડી દીધો. એવી જ રીતે શરૂઆતથી જોડાઈ જાવ તો અંતમાં તમારું રિઝલ્ટ બહુ સારું આવશે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો હતો એક ટોપરની કહાની અને આ ટોપરની કહાની પાસેથી આપણે એના જે સંઘર્ષની કહાની હતી આ કંઈક પરિવાર પાસેથી એના ખાલી એક જ એમ ન કહી શકીએ કે ખાલી આ એક વિદ્યાર્થીના સંઘર્ષની કહાની છે. ના, એના પરિવારના જનોના દરેક સભ્યોની પણ સંઘર્ષની કહાની છે. કારણ કે આ એક વ્યક્તિ જ્યારે બોર્ડની પરીક્ષા આપતો હોય ને ત્યારે એના દરેક ઘરના સભ્યોના મનમાં પણ એના મનમાં સતત ને સતત હોય કે આ ક્યાંક ને ક્યાંક મહેનત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આની પાસેથી ક્યાંક ને ક્યાંક એવી ટોપર્સની ટ્રીક મેળવીને શીખીને તમારે પણ ટોપર બનવું હોય તો વિદ્યાર્થી મિત્રો બસ આવા તો અનેકો ટોપરો છે અને ફરી પાછા આપણે આવી જ રીતે બીજા એક ટોપર પાસે જઈશું અને એના જ એક સંઘર્ષની કહાની આપણે જાણશું અને ફરી પાછા ત્યારે આપણે મળીએ છીએ.